સીતારામ જય લીલભાઈમાં સરસ મજાની મહેંદી થઈ ગઈ. થોડી સુકાણી, હજી થોડીક વાર લાગશે. એટલે પહેલાં સવારે મહેંદી કરાવી લીધી કે જમવાનો ટાઈમ થાય તો સુકાઈ જાય. શું કામે મહેંદી કરાવી છે? પહેલો સવાલ ઈ. આવતીકાલે 18 તારીખ છે, 18 ફેબ્રુઆરી અમારા લગ્નની તારીખ છે. મેરેજ એનિવર્સરી છે. મારા લગ્નને 24 વર્ષ પૂરા થઈ જાય છે. 25મું વર્ષ ચાલુ થઈ જશે. એટલે મહેંદી કરી છે મેં. હું દર વર્ષે મેરેજ એનિવર્સરીમાં મહેંદી કરાવું, બર્થડેમાં મહેંદી કરાવું, કેમ કે મને તૈયાર થવાનો શોખ છે. અને અંદરથી આજે ક્યાંક ને ક્યાંક હજી નાનું બાળક છે જ મારી અંદર. એટલે બધાય શોખ મને ગમે, મને તૈયાર થવું ગમે. એટલે મેં મહેંદી કરાવી. કામ કરતાં કરતાં પણ હું મારું રેડી થવાનું રાખું જ છું. મને ગમે બધું તૈયાર થવું, મહેંદી કરવી ને નેલ આર્ટ્સ ને એવું બધું. તો 24 વર્ષ પૂરા થઈ જાય છે લગ્નને. એક સ્ત્રી માટે મેરેજ ડેટ મતલબ બીજો બર્થડે છે. સેકન્ડ ટાઈમ એનો બર્થડે જન્મ થતો હોય એવી જ આ એક પ્રક્રિયા છે. જાણે બીજું ઘર બદલે, નવા મા બાપ મળે, એટલે બીજો બર્થડે જ કહેવાય. તો મારો પણ આ બીજો બર્થડે જ છે. અને થેન્ક યુ મારા લીલભાઈ મને ખૂબ ખૂબ આભાર. અને મારા પેરેન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર કે મારા માટે આટલું સારું ઘર પસંદ કર્યું, જ્યાં મને આટલી ફ્રીડમ મળે છે. મારા બધાય શોખ પૂરા થાય છે. અને 24 વર્ષે પણ મારા ફેસ ઉપર આટલી સ્માઇલ છે. એના માટે થેન્ક યુ લીલભાઈમાં. અને થેન્ક યુ મારા મા બાપને. જ્યાં તમારા મા બાપ તમારી માટે ઘર ગોતે ને, છોકરો ગોતે, ઘરના ને જોઈને પછી છોકરો પસંદ કરે, તો એ તમારા માટે બેસ્ટ જ હોય. એટલે અરેન્જ મેરેજ છે અમારા, મા બાપની મરજીથી, મા બાપની પસંદ કરેલી જગ્યાએ. ને આજે હું ખુશ છે. 24 વર્ષ પૂરા થયા, 25મું વર્ષ ચાલુ થઈ ગયું. તો મને નથી લાગતું કે હું બીજા ઘરે આવી જ કે કોઈ પણ નવા નિયમ મારી ઉપર લાગુ પડ્યા હોય. એકદમ મોજમાં છે. બધાય બહુ વ્યવસ્થિત ઘરમાં મને રાખે છે, એકદમ દીકરીની જેમ. જેટલો મને ત્યાં મારા માવતરે જેટલો પ્રેમ નહીં મળ્યો હોય ને એટલો મને અહીંયા મળ્યો છે. એટલે ક્યાંય ને ક્યાંય જે તમારા પેરેન્ટ્સ જે નક્કી કરતા હોય આપણા માટે સારું જ ગોતતા હોય. એટલે થેન્ક યુ મારા પેરેન્ટ્સને પણ કહું, અને લીલભાઈ મને પણ થેન્ક યુ. ખબર નથી કંઈક તો હોય જ હવે એમાં. તમને લાગે મોરલા જેવા કલર આવે છે લાગશે. ચકલી જેવું લાગે. દક્ષાબેનને બોલાવવાનું ડ્રોઈંગ સારું છે, મોરલો બનાવી દે. મોરલો ઈઝી પડે. ત્યાં જઈને આપણે આમ તો વાંધો ન હોય એવું. બાકી તો Ini 85 kilo itu gembel. એમાં
લાગે એ તો મને નાસ્તો જ નથી કર્યો આમાં મોરલામાં વજન ઓછો રાખ્યો China